સર્વેભ્યો નમઃ। વર્ષો સુધી ભગવાનનું કાર્ય કર્યા પછી આપણું જીવન વિકસિત થયું છે કે નહીં તે કેવી રીતે ખબર પડે? તે જાણવા માટે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ વિકસિત જીવનના અમુક લક્ષણો આપ્યા છે। તે લક્ષણો જો આપણા જીવનમાં સાર્થક થતા હોય તો આપણું જીવન વિકસિત છે। પ્રથમ લક્ષણ આપતા દાદાજીએ કહ્યું છે કે જેમનું જીવન વિકસિત હોય તે લોકો જ્યારે પણ સમાજમાં કાં તો પરિવારમાં કોઈ પણ ઇસ્યુ કાં તો પ્રોબ્લેમ ઊભા થાય તો તે ઇસ્યુ ઊભા થવા પાછળ મારી કોઈ ભૂલ છે કે તે સર્વપ્રથમ તપાસે છે। બીજું લક્ષણ આપતા દાદાજીએ કહ્યું છે કે જેમનું પણ જીવન વિકસિત થઈ રહ્યું હોય છે તેઓ હંમેશા સત્કાર્ય કરતા રહે છે। ભલે સમાજ કે પરિવાર તેની નોંધ લે કે ન લે, તેમનું સન્માન કરે કે ન કરે, તેઓ જીવનના અંતિમ શ્વાસ સુધી તે સત્કાર્યમાં જોડાયેલા રહે છે। ત્રીજું લક્ષણ આપતા દાદાજીએ કહ્યું છે કે જેમનું જીવન વિકસિત થઈ રહ્યું હોય છે તેઓ નાના છોકરાથી લઈને વયોવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જેવા વડીલો સાથે સમરસ થઈ જાય છે। એટલે કે તેમની સામે ભલે બાળક આવે કે પછી કૃતિશીલ યુવાન આવે કે પછી ભલે જ્ઞાનવૃદ્ધ વડીલ આવે, તે બધા જ વ્યક્તિઓ સાથે સમરસ થઈ શકે છે। ભલે સામેવાળા વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી હોય કે નબળી હોય, તેઓ બધાની જ સાથે સમરસ થઈ જાય છે। આવો વિકસિત જીવનવાળો વ્યક્તિ ક્યારેય સમાજમાં ભેદભાવ જોતો નથી, બધાની જ સાથે એક સમાન રીતે વ્યવહાર કરે છે। આપણે જેમનું જીવન વિકસિત થઈ રહ્યું છે તેવા વ્યક્તિના લક્ષણો તો જોયા, હવે એ લક્ષણો આપણામાં સાર્થક થાય છે કે તે આપણે જોવાની વાત છે। કારણ કે જનરલી શું થાય છે કે સમાજમાં જે પણ ઇસ્યુ કાં તો પ્રોબ્લેમ ઊભા થાય છે તે પ્રોબ્લેમ જોઈને આપણે શું કરતા હોઈએ છીએ કે આ ઇસ્યુ ઊભા થવા પાછળ પેલાનો વાંક છે, પેલાનો વાંક છે। પણ શું આપણે આપણો વાંક જોઈએ છે કે? જો સર્વપ્રથમ આપણે આપણો વાંક જોતા હોઈએ તો આપણે જીવન વિકાસના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે। વિકસિત જીવનનું બીજું લક્ષણ આપતા દાદાજીએ કહ્યું હતું કે આવા વ્યક્તિઓ જે કોઈ પણ સત્કાર્યમાં જોડાયેલા હોય છે તેને અંતિમ શ્વાસ સુધી છોડતા નથી। હવે આપણે પણ જો કોઈ સત્કાર્યમાં જોડાયેલા હોઈએ તો ભલે સમાજ કે પરિવાર તેની નોંધ લે કે ન લે, ભલે સન્માન કરે કે ન કરે, તો પણ અંતિમ શ્વાસ સુધી તે સત્કાર્ય સાથે જોડાઈ રહેવાની જો આપણામાં ક્ષમતા હોય, વિશ્વાસ હોય, આ નિશ્ચય હોય તો આપણે જીવન વિકાસના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે। ત્રીજું લક્ષણ આપતા દાદાજીએ કહ્યું હતું કે વિકસિત જીવનવાળો વ્યક્તિ સમાજના બધા જ સ્તરના વ્યક્તિઓ સાથે એક સમાન ભાવથી વર્તે છે, બધા સાથે સમરસ થઈ જાય છે। તો શું આપણે પણ સમાજના બધા વ્યક્તિઓ સાથે સમરસ થઈ શકીએ છીએ? નાના બાળક સાથે નાના બાળક જેવા થઈ શકીએ છીએ? કૃતિશીલ યુવાનો સાથે કૃતિશીલ જેવા થઈ શકીએ છીએ? વયોવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ વડીલો સાથે તેમના જેવા થઈ શકીએ છીએ? અને જો આપણે આર્થિક પરિસ્થિતિ જેની નબળી છે તેનામાં અને આપણામાં કોઈ ભેદભાવ સમજતા નથી અને બધાની જ સાથે એક સમાન વ્યવહાર કરીએ છીએ, જેમની આર્થિક પરિસ્થિતિ સારી છે અને જેમની નબળી છે, આપણે જો બંને સાથે સમાન વ્યવહાર કરતા હોઈએ તો આપણે જીવન વિકાસના રસ્તા ઉપર આગળ વધી રહ્યા છે। તો શું આ ત્રણ લક્ષણો આપણા જીવનમાં સાર્થક થઈ જાય તો આપણું જીવન વિકસિત ગણાય? ના। કેમ કે દાદાજી કહે છે કે જીવન વિકાસના તો અન્ય લક્ષણો પણ છે। હવે તે અન્ય લક્ષણો કયા છે તે આપણે આવતા વિડીયોમાં જોઈશું। અસ્તુ।